ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ભરૂચમાં જામા મસ્જિદના વિવાદમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે। જામા મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળ્યાનો સંતનો દાવો છે। તપાસ વખતે શૂટ કરેલો વિડીયો સંતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે। માર્ચ મહિનામાં થયેલી તપાસનો વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભોયરાની કોતરણીવાળી શિલા હિન્દુ સંસ્કૃતિ સંબંધિત હોવાનો દાવો કરવામાં આવ્યો। પુરાતત્વ વિભાગે વિવાદિત શિલા અંગે વધુ તપાસ હાથ ધરી છે। મસ્જિદના કૂવાની તપાસ થાય તો હજુ પણ મૂર્તિ મળે તે પ્રકારે સંતનો દાવો છે। ભરૂચ જિલ્લાની ધરોહર ગણાતી અને વર્ષોથી ધાર્મિક સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી જામા મસ્જિદનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો। આ સ્થળ જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા સાથે છેલ્લા 6 મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવે છે। આ વિવાદ વધતા આખરે પુરાતત્વ વિભાગે મસ્જિદના વર્ષોથી બંધ ભોયરાનો દરવાજો ખોલ્યો અને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોયરામાંથી 19માં જૈન તીર્થંકર ભગવાન મલ્લીનાથ અને અન્ય જૈન દેવી દેવતાઓની પૌરાણિક જે પ્રતિમાઓ છે તે મળી આવી છે। સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર। અંકિત, સંતનો દાવો છે અને તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે, પરંતુ હજુ પણ સવાલ ઉઠી રહ્યો છે વિશ્વસનીયતા પર। હાલ વધુ શું વિગતો મળી રહી છે તે વિડીયોને લઈને? જી બિલકુલ, આ જે વિડીયો જાહેર કર્યો છે તેની પુરાતત્વ વિભાગ તપાસ કરી રહી છે। આ વિડીયો માર્ચ મહિનામાં સંત સમાજ દ્વારા જ્યારે તપાસ થઈ રહી હતી ત્યારે લેવામાં આવ્યો હતો। આજે શિલા જે મળી છે તેના ઉપર કોતરણીને લઈ જે સંત સમાજનો દાવો છે કે તેમાં હિન્દુ સંસ્કૃતિને દર્શાવતી આ કૃતિ છે અને તેને લઈ અને જે તેમનો દાવો છે કે આ જે સ્મારક છે તે એક હિન્દુ સ્થાપત્યની નિશાની છે અને તેને તોડી અને તેના ઉપર મસ્જિદ બનાવવામાં આવી હતી। તે દાવાને તેમને દ્વારા પ્રબળ કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ એએસઆઈ તરફથી હજુ કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। બીજી તરફ આ જે શિલા મળી છે તેમાં કોતરણી અંગે સ્પષ્ટ તેમના દ્વારા પણ કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી, જેથી કહી શકાય કે મામલો હજુ વિવાદમાં જ છે, હજુ તપાસ હેઠળ છે। જે દાવા ચોક્કસ બંને તરફ થઈ રહ્યા છે કે એક તરફ મુસ્લિમ સમાજ પોતાની મસ્જિદનો દાવો કરી રહ્યો છે, બીજી તરફ સંત સમાજ પોતાની સંસ્કૃતિને વિરાસત છે તેને તોડી અને મસ્જિદ બનાવાઈ હોવાનો દાવો કરી રહ્યું છે। આ તમામ વચ્ચે એએસઆઈની જે તપાસ અહેવાલ સામે આવ્યા બાદ જ સ્પષ્ટ હકીકત સામે આવશે। બીજી તરફ હજુ સુધી આ મામલે મુસ્લિમ સમાજ તરફથી કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી રહી નથી। જી બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। તો હવે જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે કે આ વિડીયો ખરેખર કેટલો સાચો છે, પરંતુ સંતે દાવો કર્યો છે આ વિડીયો પોસ્ટ કરીને અને સ્પષ્ટ હિન્દુ દેવી દેવતાઓની જે મૂર્તિ હોય, કોતરણી હોય તે આ વિડીયોમાં જોવા મળી રહી છે। હવે આ વિડીયોના આધારે તપાસ આગળ પણ હાથ ધરાશે અને આગળ શું કાર્યવાહી થાય છે, શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે। તો જે દ્રશ્યો છે, વિડીયો જે દાવો કરવામાં આવ્યો છે એ દ્રશ્યો ફરી એકવાર આપ ટીવી9ની સ્ક્રીન પર જુઓ કે જે સંત દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। ગત માર્ચ મહિનામાં લેવામાં આવ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો અને આ વિડીયો હાલ હવે સોશિયલ મીડિયામાં જેવો પોસ્ટ કરવામાં આવ્યો, હવે આ વિડીયોના આધારે પણ તપાસ કરવામાં આવશે। તપાસ એટલા માટે જરૂરી છે કારણ કે ખરેખર આ વિડીયો આ જગ્યાનો છે કે નહીં તેવા અનેક સવાલ જ્યારે ઊભા થાય ત્યારે તપાસ જરૂરી હોય છે। ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આ જે કંઈ પણ વિડીયો છે એ સાચો છે। ભગવાન 19મા તીર્થંકર મલ્લીનાથજીની પ્રતિમા, ગણેશજીની પ્રતિમા, એવી અન્ય દેવી દેવતાની પ્રતિમા ખંડિત અને વિકૃત સ્થિતિની અંદર મળી આવેલ છે।